જય માલધારી મિત્રો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ફક્ત કલાકો આડા છે અને આ મારો સંદેશ જેટલો બને તેટલો જલ્દી અને જેટલા બને તેટલા વધારેમાં વધારે લોકો સુધી પહોંચે એવું કામ દરેક માલધારીના દીકરાએ કરવાનું છે. મિત્રો, ગત થોડા સમયમાં આપણે ઘણું બધું જોઈ લીધું. આપણા સમાજની અવદશા કેવી કરી શાસક પક્ષે એ પણ દરેકને ખ્યાલ જ છે. હું આ વિડીયોના અંતે એક બે વિડીયોના એવા અંશો મૂકીશ, અથવા તો કદાચ વિડીયો લાંબો થઈ જાય તો હું વિડીયા અલગથી મૂકીશ કે જે દરેક માલધારી સમાજે જોવા અને પછી મારા જે સંદેશ છે એ વિશે તમારે આગળ વધવું કે હવે આપણે શું કરવું. મિત્રો, આ ચૂંટણી માલધારી સમાજ માટે અસ્તિત્વનો સવાલ છે. જો આપણું અસ્તિત્વ ટકાવી રાખવું છે તો આ ચૂંટણીમાં આપણે શાસક પક્ષ વિરોધ જઈને વિરુદ્ધમાં મતદાન કરીને વિરોધ પક્ષને જીતાડવો પડશે. જેટલું બને એટલું, કે ચાહે કોંગ્રેસ પક્ષના આપણા ઉમેદવાર હોય સમાજના, કે ચાહે આમ આદમી પાર્ટીમાં આપણા સમાજના ઉમેદવાર હોય. એક વાતનું તમે ધ્યાન રાખજો કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસમાં જે પણ યોદ્ધાઓ લડી રહ્યા છે એમનું તમે પર્સનલી વિચાર કરજો કે બધાએ સરકાર સામે લડી અને સમાજ માટે કામ કરે એવા તમામે તમામ ઉમેદવારો છે, ચાહે પછી આમ આદમી પાર્ટીમાં હોય કે કોંગ્રેસમાં હોય કે અપક્ષમાં હોય. પરંતુ મારું તમને એક આહવાન છે કે હવે જાગો. પટેલ સમાજ, પાટીદાર સમાજ જો ખુલીને વિરોધ નોંધાવી શકતો હોય, ફક્ત એમની માગણી શું હોય? રોડ, રસ્તા, ગટરનું. અને જો એવી માગણીઓ માટે પણ જો આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ એમ કહેતા હોય જાહેરમાં કે આપણે ભાજપ વિરોધ મત કરવાનો છે કોંગ્રેસને અથવા તો આમ આદમી પાર્ટીને, તો આપણો સમાજ કેમ હજુ સુધી ઊંઘી રહ્યો છે? મિત્રો, હમણાં એક ઓટોવડમાં એક મીટિંગ થઈ હતી ભાજપની. એમાં આપણા સમાજના સ્થાનિક નેતાઓ અને દાનવીર કર્ણ જે કહેવાય છે એ સમાજના ભામાશા એ પણ આવી ગયા અને મીટિંગમાં ભાજપને સમર્થન કરવાનું બધાને આહવાન કરીને ગયા. શું આપણામાં શરમનો છાંટોય નથી બચ્યો? શું કહેવાય? કોનાથી ડરીએ છીએ આપણે? એવું તો શું ખોટું કર્યું છે? ગત વર્ષોમાં ડિમોલેશનમાં આપણા સમાજને ભયંકર નુકસાન થયું છે. એ ચાહે ઓઢવ હોય, અંબાજી હોય કે અન્ય કોઈ વિસ્તાર હોય, આપણું એક પણ કંઈ સાંભળવામાં આવ્યું નથી. આપણા નેતાઓનું એક રત્તી ભાર કંઈ ઉપજ્યું નથી અને નેતાઓએ કંઈ આગળ પ્રગતિ થાય કે આપણું કંઈક નુકસાન થતું બચે એવું ક્યાંય કાર્ય કર્યું નથી. અને હજુ પણ આ આપણા સમાજના ઉમેદવારોના વિરોધમાં એ લોકો હજુ પ્રચાર કરવા અને પર્સનલી મિટિંગો ગોઠવી અને પ્રેશર લાવવાનું દબાણ સરકારના આદેશમાં કરી રહ્યા હોય, તો આનાથી શરમજનક બાબત આપણા સમાજ માટે કઈ હોઈ શકે? હું તો માલધારીના દરેક દીકરાને, એ ચાહે રબારી હોય, ભરવાડ હોય, ચારણ હોય, આહિર હોય, દરેકને આહવાન કરું છું કે કદાચ જો શાસક પક્ષે કમળના નિશાન ઉપર કોઈ આપણા સમાજને ટિકિટ આપી છે તો એ કાં તો આપણો ત્યાં દબદબો હશે આપણા સમાજનો, અને કાં તો પછી અનામત હશે, એ ચાહે સ્ત્રી હોય કે ઓબીસી હોય. તો એમાં આપીએ છે, એમાં કઈ નવાઈ નથી કરી. અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તો આપણા દરેક ઉમેદવારોને જનરલમાં પણ સીટો આપી છે, ટિકિટો આપી છે. તો આપણું દાયિત્વ બને છે, આપણી ફરજ બને છે. આપણા માવતરનું જો આપણે ધાવણ ધાયું હોય, આપણે રબારી સમાજનું લોહી હોઈએ, રોયલ બ્લડ હોઈએ, તો આજે કરો યા મરોની સ્થિતિ આપણા સમાજ માટે છે. હમણાં ડિમોલેશનનો પ્રશ્ન ગયો, એમાં ઘણા આપણા બેઘર થઈ ગયા, નોંધારા થઈ ગયા, જેના ઉપર આજીવિકા હતી એ પણ છીનવાઈ ગઈ, છતાંય આપણે ચૂપ રહ્યા. અને ગાયોનો પ્રશ્ન, ગૌચર તો આ લોકો બે પગવાળા આખલા ખાઈ ગયા અને ગામે ગામ ગૌચરોનો નાશ થઈ ગયો અને એમના માનીતાઓને ગૌચરો પધરાવી અને કોન્ટ્રાક્ટરોને લાણી કરી છે.
છતાંય આપણે આપણા ઘરમાં જો એક ગાય બાંધેલી હોય અને જબરદસ્તીથી આપણી બેન દીકરીને મારી ગાળો ગલોચ કરી અને જબરદસ્તી કરી અને આપણા ઘરમાંથી જો ગાય છોડાવી જતા હોય અને લાકડીઓ વરસાવતા હોય તો હું માનું છું કે આપણી માનું ધાવણ લાજે જો આપણે આમના વિરુદ્ધમાં મતદાન ના કરીએ તો. એટલે મિત્રો, આજે મારે એક માલધારી આગેવાન તરીકે ખુલીને બહાર આવવું પડ્યું છે કે હવે મતદાન જે કરવાનું છે એની ઘડીઓ ગણાઈ રહી છે અને એક રાત જ આડી છે હવે. એટલે દરેક મિત્રોને હું આહવાન કરું છું કે જાગો. આપણે ક્યાં સુધી કોઈની ગુલામીમાં આમ સડતા રહીશું? આપણે શું ખોટું કર્યું છે? અને જેને 2 નંબરની આવક હોય ને ખોટું કર્યું હોય ને કદાચ દબાતો હોય તો એને મુબારક. આપણે તો જાહેરમાં જીવન જીવવાનું છે ને જાહેરમાં જે સત્ય હોય એને બહાર લાવવાનું છે. એટલે મિત્રો, હું કોઈ પક્ષની વફાદારી કરું કે કોઈ કરું કે એવું કઈ પક્ષ ઉપર નથી, પણ જે બી આપણા સમાજના નેતાઓ ઉભા છે, ઉમેદવારો ઉભા છે, એ બધા મજબૂત છે. અને આ વખતે આપણું પાણી બતાવી દેવાનો સમય આવ્યો છે. માં બહેન દીકરીઓની લાજ બચાવવી હોય તો આ ભાજપ પક્ષને જાકારો આપવો પડશે. પછી પેલા જયચંદો જે હશે ને એ ખુલીને બહાર આવી જશે. એટલે જયચંદોને પણ કહું છું કે જો આપણી માનું ધાવણ ધાવ્યા હોઈએ અને જો આપણામાં કંઈક ખુમારી હોય અને રોયલ બ્લડ જો આપણે કહેવાતા હોઈએ તો આ ગુલામી છોડી દો અને તમે તમારા કર્તવ્ય તરીકે, તમારી ફરજ તરીકે આજે ખુલીને બહાર આવો કે ભાઈ મારો સમાજ પહેલા, પક્ષ પછી. જો આવું કરીશું તો આપણે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ હકથી ટિકિટો માંગી શકીશું દરેક પક્ષ પાસે. એટલે હું તો દરેકને આહવાન કરું છું કે જાગો મિત્રો, હવે બહુ થઈ ગયું. જો પ્રજાપતિ સમાજ એમ કહેતો હોય કે મારા સમાજને ટિકિટ નહીં તો મારો મત પણ ભાજપને નહીં. જો પાટીદાર સમાજ એમ કહેતો હોય કે અમારા કામ ના થયા હોય તો તમારા માટે અમારા દરવાજા બંધ છે, તો આપણે કઈ ગુલામીમાં જીવી રહ્યા છે? આપણું શું બગાડી લેવાના છે આ લોકો? શું આપણે ખોટું કર્યું છે? ડરવાની જરૂર નથી મિત્રો. આજે કરો યા મરોની સ્થિતિ છે. અને પેલું કહેવત છે ને કે મરદના મહાણીએ જવાય, એ કે હજારા તો સોએ બિચારા. એટલે આપણે એવું બિચારો થઈને ક્યાં રહેવાની જરૂર છે? એક મરદ આપણો જો સમાજનો ઉભો હશે ને ઉમેદવાર જીતશે ને તો આપણે ગર્વથી માથું ઊંચું કરીને સમાજનું આપણે સમાજના પ્રશ્નો, સમાજની સમસ્યાઓને સરકાર સમક્ષ લઈ જઈ શકીશું. હાર જીત બીજા નંબરનો પ્રશ્ન છે, પણ આપણું દાયિત્વ એ જ બને છે કે આજે આપણી શક્તિનું પ્રદર્શન કર્યા વગર જો ચૂપચાપ બેસી રહીશું તો આપણને કોઈ પૂછે નહીં અને આવનારો સમય આપણા સમાજ માટે કપરો સાબિત થશે. એટલે દરેકની મારી હાથ જોડીને વિનંતી છે કે મિત્રો જાગો, યુવાનો જાગો. હવે ક્યાં સુધી આપણે ગુલામી સહન કરીશું? જે બી પક્ષને વફાદાર હોય એને મુબારક રહેવા દો, પણ હું તો એમને કહું છું કે કાર્યકર હોય કે કોઈ તમારા ભૂતપૂર્વ બધા મંત્રીઓ હો કે પ્રમુખો હો કે જે પણ હો, સમાજ માટે ખુલીને બહાર આવો અને કો પક્ષને કે આજે તો સમાજના ઉમેદવારને અમારી વફાદારી બતાવવાની છે. એટલે મિત્રો, હવે ટૂંક જ સમયમાં આપણે આ બાબતમાં જાગૃત થવું પડશે અને જેટલો બને એટલો સમાજમાં આ વિડીયો ફેલાવો અને દરેકને જાગૃત કરો. અને બીજા જે સવર્ણો છે જો એ જાગૃત થયા હોય તો આપણે તો રોયલ બ્લડ કહેવાય. એટલે જાગૃતિ વગર આ બધું શક્ય નથી. ટૂંક જ સમયગાળામાં આપણે આ વિડીયો જેટલો બને એટલો જલ્દી બહાર ફેલાવો, સમાજના દરેક યુવાનો સુધી, દરેક માતાઓ બહેનો સુધી પહોંચે એવું દરેક યુવાનોને હું આહવાન કરું છું. જય માલધારી, જય રણછોડ,